પાદરામાં શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર દ્વારા મહિલા શક્તિ મહિલા સંમેલન યોજાયું। 400થી વધુ બહેનોએ ભાગ લીધો। દક્ષિણ ગુજરાત પ્રાંતના માતૃશક્તિ સંયોજિકા જયશ્રીબેન દ્વારા રામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના કાર્યક્રમોની વિગતે માર્ગદર્શન આપ્યું। અયોધ્યામાં ભગવાન રામલલાના ભવ્ય મંદિરનું નિર્માણનું કાર્ય પ્રારંભ થયું છે। આ અનુસંધાને સમગ્ર દેશભરમાં સંઘ પરિવારની ભગીની સંસ્થાઓ, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, દુર્ગા વાહિની સહિત તમામ ક્ષેત્રો દ્વારા આગામી 1 જાન્યુઆરીથી 15મી જાન્યુઆરી ઘરે ઘરે સંપર્ક કરીને પૂજિત અક્ષત ભગવાન રામનો ફોટો અને નિમંત્રણ પત્રિકા આપવાનું અભિયાન શરૂ થયું છે। તે અંતર્ગત પાદરામાં પણ મહિલાઓ મોટી સંખ્યામાં આ કામમાં સહભાગી થાય અને ઘરે ઘરે જઈને નિમંત્રણ આપવા અભિયાનમાં જોડાય એ માટે માતૃશક્તિ સંમેલનનું આયોજન ગાયત્રી મંદિર ખાતે રવિવારે 24 તારીખે બપોરે 3 કલાકે યોજાયું, જેમાં વિશ્વ હિન્દુ પરિષદના માતૃશક્તિ દુર્ગા વાહિનીની બહેનો દ્વારા સુંદર આયોજન કરાયું, જેમાં 450 સુધી વધુ સંખ્યામાં પાદરાના અલગ અલગ મંડળના બહેનો ઉપસ્થિત રહ્યા હતા અને જેમાં દક્ષિણ ગુજરાત પ્રાંતના સંયોજિકા જ્યોતિબેને સમગ્ર શ્રી રામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમ યોજાયો અને સાથે જણાવ્યું હતું કે પરિવારમાં ટીવીમાં આવતી અનેક સિરિયલો પરિવારનું તોડવાનું કામ કરે છે અને બહેનો બાળકો પજવે નહીં તે માટે મોબાઈલ હાથમાં આપી દે છે, જે ભવિષ્યમાં બાળકોનો માનસિક વિકાસ અટકાવશે અને વિકૃત કરશે। ઉપરાંત મહિલાઓ માટે હિન્દુ સમાજનું સંગઠન કેટલું અગત્યનું છે તે વાત સમજાવી હતી, સાથે જ આગામી કાર્યક્રમોની માહિતી આપી હતી। દક્ષિણ ગુજરાત પ્રાંતના દુર્ગા વાહિની સંયોજિકા પલ્લવીબેન પરમાર કાર્યક્રમનું સંચાલન કર્યું હતું અને દક્ષિણ ગુજરાત પ્રાંતના સહમાતૃ મહિલા સંયોજિકા પ્રીતિબેન ગોસ્વામી તથા વડોદરા વિભાગ માતૃ મહિલા સંયોજિકા જયશ્રીબેન પટેલ વિશેષ હાજર રહ્યા હતા અને જેમાં કાર્યક્રમના અધ્યક્ષ ગીતાબેને જિજ્ઞેશભાઈ ચોકસી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને જેમાં આગામી શનિવાર 30મી ડિસેમ્બરના રોજ બપોરે 3 કલાકે પાદરા નગરના બહેનોની બેઠક રાખી છે, જેમાં નગર આયોજન કરવામાં આવશે અને કાર્યક્રમને સફળ કરવા ઇન્દુબેન કાચિયા, શોભનાબેન પટેલ, પ્રવીણાબેન પટેલ, સાવિત્રીબેન, રશ્મિકાબેન સહિત બહેનો કામે લાગ્યા હતા। ગોપાલ ચાવડા, માતૃરક્ષા ન્યૂઝ, પાદરા। વિશ્વ હિન્દુ પરિષદ દક્ષિણ ગુજરાત માતૃશક્તિ સંયોજિકા આજે વડોદરા વિભાગ પાદરામાં લગભગ 300થી 350 બહેનોનું મહિલા સંમેલન રામ મંદિર જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે એના સંદર્ભે આપણે ઘરે ઘરે અક્ષત અને કંકોત્રી આપવાનું અભિયાન ચાલુ છે। એના માટે આપણે અહીંયા વિવિધ મહિલા મંડળોને સાથે ભેગા રાખી અને એક સંમેલન કરી અને એ વિષય બધા સુધી પહોંચાડ્યો છે।